ડભોઈ શહેરના રાજમાર્ગો યા હુસૈનના નારા સાથે ગુંજી ઉઠ્યા. ડભોઈ શહેર તાલુકાના મુકામે દર વર્ષે મુસ્લિમોના મોહરમ પર્વ પ્રસંગે શહેરમાં અને તાલુકામાં ઠેરે ઠેર તાજિયા મૂકીને મોહરમનું પર્વ કોમી એકલાસ સાથે મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ શહેરના મુસ્લિમ વિસ્તારમાં કલાત્મક તાજિયા આરૂઢ કરીને રોશનીથી શણગારવામાં આવ્યા છે અને રોશની સ્તંભ ઉપર તિરંગા કલરનું ડેકોરેશન કરવામાં આવે છે. આજે તારીખ મી 17 મુસ્લિમ બિરાદરો માટે સૌથી મોટો મોહરમના 10 ચાંદ મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજિયા વિસર્જન જુલુસ દરમિયાન દર્શનાર્થે દરેક જ્ઞાતિના લોકો બાધા તથા માનતા પૂરી કરવા માટે શ્રીફળ, દીવો તથા અલગ અલગ ચીજ વસ્તુ ચઢાવીને માનતા પૂરી કરી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા ડભોઈ શહેરમાં ઠેર ઠેર જાહેરમાં ફ્રૂટ સલાડની નિયાજ પ્રસાદી નું વિતરણ દરેક માટે કરેલ હતું. અલગ અલગ ફળિયામાં પણ નિયાજ પ્રસાદીનું વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મહોરમના આ 10 દિવસના રોજા રાખીને મુસ્લિમ બિરાદરો અલ્લાહની બંદગી કરી હતી. તાજિયા કમિટી દ્વારા પૂરા ભાવ ભક્તિ સાથે વર્ષોની પરંપરા મુજબ આજે વિસર્જન કાઢવામાં આવ્યું હતું, જેમાં શહેરના વકીલ બંગલા, ભારત ટોકીઝ ટાવર થઈ ચીપવાદ બજાર, કાજીવાડા મસ્જિદ પાસે સ્ટેશન રોડ ખાતે સમાપ્ત કરવામાં આવ્યું હતું, જ્યાં સલાતો સલામ પઢવામાં આવી અને દુઆ ગુજારવામાં આવી હતી. જ્યારે છીપા બજારમાં ખત્રી સમાજ દૂધ ફાલુદોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડભોઈ પોલીસ દ્વારા આ તહેવારોને અનુલક્ષીને જિલ્લા પોલીસ દ્વારા રોણા આનંદની સૂચના મુજબ વિભાગ એસપી આકાશ પટેલના નેજા હેઠળ તેમજ પીઆઈ એસ.જે. વાઘેલાની દેખરેખ હેઠળ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને શાંતિપૂર્ણ મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ.